આજ તો મારું બેટું ખરેખર થાક્યા પર એક બાજુ બાજરી ખોરવાની હતી. હા કંટાળ્યા આજ તો મારી બેટી ઊંઘા એવી સડી છે ને. અલ્યા ટીનિયન ભાઈ કેટલે જી હજેરો કરીને સુઈ જાય હું સુઈ દઉં છું હો. અને હવે કોઈ આવે જગાડતી નહીં. આજ આખો દાડો ખરેખર હવે થાચ્યા પર માથું દુખે છે. હા 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 મારું બેટું આજ તો માથું ઊંઘવા છે પહેલાં તો મને. હા 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 એ આડો હા હવે શું કરશો બોલો. આલા તો અંધારું થઈ ગયું છે આવી. હા ચો જા હતા આપણે આવી. તો એક વાત ને કામ કરો હા મારા વેવાઈ ની જો આપડા કેટલે છે તમારે? અમાર વેવાઈ પૈસા બાજુમાં જ છે ગામમાં આવી ગયા છો કે પણ આટલા મોડું આપણે જા તો એટલે મારે આડું તો હમ સારું એ મસ્ત મસ્ત ખાવા ખવડાવશે ને ચા પાણી કરાવશે ને ઘણું મોડું થઈ ગયું છે. એવું? હો હમણાં પહોંચી જાઓ 2 મિનિટમાં. હેડો તો આપણે એ જાહ હસો હસો વણા કરશે ને. મારું બધું અંધારું થઈ ગયું છે જબર. એટલે છે ભૂઈ ગયો છે હમણાં. આજે તો જે ખાવાય નહીં ખાધું હોય આજે તો જાગતા બેઠા હશે. વેવાઈ અરે ચિયો ટપક્યો અડધી રાતે. હું છું પણ તું કોણ નામ તો લે. પણ પાય આવો તો ખબર પડે કે આ તો પણ ઊંઝ્યા છે. ઊંઝ્યા છે એટલે નાખો દાડે ઢોરાનું કામ કરે છે સારો નાખે ને કોઈ દોવાનું દૂધ ભરાવાનું એને બહાર ગોડું છે. એવું? તો તારા જેવું તો હું ચો ગોડો છું. તો ગોળો જ છે કે તાણ? હું ગોડો નથી. હારું હેડો અંદર હવે. મારો બેટો આ ચિયો ટપક્યો તારે. ઓહો હો હો આ હગો ચમા તારે મારો બેટો ભૂલો પડ્યો. આખા દાડાના થાચેલા છો ને ખરેખર આ ગોડો આવ્યો છે પણ એને ગોડાઈ કર્યા વગર રહે નહીં. ખરેખર ઊંઘવાઈ જઈએ નહીં કંટાળેલા છો. આવો આવો હગા. અલ્યા આવરા વેવાઈ આવરા. આપને ઓળખ્યા નહીં કોણ? આ અમારે આઢું છે. ઓ આવો આવો આવો. ઓવે. આ ધીરા કેમ ભૂલા આ તો પડ્યા? આમાં કેવું છે ખબર હે બેહો, વેવાઈ? બેહો. હે વેવાઈ હા આ તો જ્યાં તા ભેંસ જોવા ઓહો એવું છે એમ? મારે કેમ આઢું ને લાવી હતી ભેંસ એવું છે એમ? એટલે કે મોડું થઈ ગયું તમારે કેમ ભે રાશી હમણે 90,000 માં રાશી ને આયા. ભેજ એવું બધું તો છે જ. શું આવું વેવાઈ બોલો છો? અમારે હમણાં આઠું ખોટું લાગશે. ના ના ખાલી મજાક કરું છું એમ. હા મજા ક્યાં? પોણી બોણી કોઈ પાવન છે કે પછી? પાવા પાવા પોણીએ પાવા ને આમ આયા છો થોડી વાર વીરમોત ખો. આ તો કેવું હોય કે મીધું જઈને ડેઝન મીધું સારું લાગે. એવું છે એમ? હોય. બીજું શાંતિ છે હે? હા આમ આયા છો એટલે ચોય તકલીફ તો નથી પડી ને ઘર શોધવામાં? કેમ કે રાત છે એટલે પાછું હમણાં જ બદલાયું ને ઘર. હોય એટલે આ તો અમને પેલા મળ્યા હતા સુનો વિષ્ણુભાઈ એને મેં પૂછ્યું હતું ઈ કે ઓય આગળ છે કે એવું છે સરા અમે જાવ ને કે મારી શેર વીકન કરશે બીજો હતો નહીં. શું હેડે તમારે શાંતિ? બસ ઘંટાલ મજા છે અમારે તો. બસ તો તાણે અમે મજા જોયા આપણે તો હવ તમારે શાંતિ છે ને? હેડી જાય. શું આ શું પેલું તમારે છોકરા કોક હગું જોવા આવ્યા તો શું કર્યું? ઓય હગું તો ગયા તા જોવા હા પણ મારા બેટાએ એમ કીધું કે 2 લાખ રૂપિયા આલો તો પણ આપણે તો સગવડ નથી ઓ અને છોકરાને પાછી છોડીએ નથી ગમી. તો આપણે ગોકુનું સેટ કરાવો આપણું. ઘૂઘુનું સેટ ના એ સેટ ના થાય. એમ છે? હગાને કોણ ચોય વળી હોય તો મકડા જેવું મોઢું તો છે પણ જો હગું હોય ગોદી આવે. હવે આમાં જેવું છે વેવે ખબર છે કે આઠુને હમણે તો છોકરીથી હગું લગ્ન કરે તમને ખબર ને? તમે આયા હતા ને ચમ ફૂડું આમ કરો છો? ના હું આ હગલ વગરમાં નથી આવ્યો. ઈ તો વેવણ આયા છે. પરણ્યો છે ને તમારે ચર કરાવું આઈ ગયા. તો આ તો મોકળા જેવો કેમ કે હું હમણાં પરણ્યો છું ને તમે એમ કહો છો કે સોડી પરણે. ઈ તો હવે એ સારું હેડો પછી વાત કરો પેલા હું પાણી પાવ લે પાણી પાવું. ઓય બેહો પાણી તો? પાવ. મારું બેટું એક બાજુ આખા દાડાનો થાક લાગેલો છે અને એક બાજુ આ હગો હેડ્યો આવ્યો અને ખરેખર એવી ચીડ સડે છે ને પણ કોક કરીને હવે આવ્યો છે તો આવકાર તો આલવો પડશે. છોકરા કુંવાર હશે અહીંયાને કાલ ઉઠીને હગ કરવાના છે. લ્યો હગા ઓય પાણી લાવ પાણી પીઓ. ઓય બીજું કો મજા છે હો. એમ હવ ખમ્માન મજા છે. શું કરે અમાર વેવણ ને બધા? બસ વેવણ તો હજારો કરતા હશે હમણાં જ ખાઈને ઉભા છે. કોણ આ તો આખો દાડો થાચ્યો છે ને એવા એક બાજુ બાજરી પહેરવા જાવ તું ઓ પાછો ઉનાળો હવે તો આવી ગયો હા હું ના આવી ગયો. અને પાછું એમાં તો એવી હળિયું છે ને ઓહો અમારે કુટુંબમાં એક ભાઈને પાછો કોઈક ડખો થઈ ગયો તો એટલે અહીંયા જ્યાં મને માથાનું મગજનું દહીં થઈ ગયું ઓહો પણ હવે શું કરે
જવું પડે, મોટો શું કુટુંબનો એટલે. ના એ ખરું જવું પડે. હા મારે જેવું કે તમારે જેવું નહીં, મારે ચોખ્ખું બોલાય જવું પડે. ઓહો, તમારે જવું પડે. બીજું ઘંટાલ મજા છે ને? મજા મજા. એમ આવું ચોના આમ રહેવું છો તમારે? બસ આ નેહડા જાવ. નેહડા રહેવું એમ ને? હા, ભલે ભલે. અરે બેટા તો હું સામે કહું, પણ હું ચા નહીં પીતો. લોહી પીવો છો? આ જો મોકળા જેવું મોટું કર્યું. પણ તમને ખબર છે કે એને નથી. હવે સાચી વાત છે. 50% જ આવવા રસ્તામાં આવ્યા ને દરવાજે તારા જ લઈ 50%. આ તો કેવું છે કે હું હવે જાઉં છું કે ભૂવા પાણી કરવા એ ભેગે આઈડિયા આવે. આ તો તમારું નામ શું ઘંટાલ? મારું નામ હકુભા. હકુભા. હા, અલ્યા હકુભા. ઓય ઓય ઓલછ્યા મી હોય એને. ચોકણ પાલે. આ ઓલા રમેશભાઈ ને પ્રસંગ હતો ને પીને આયા તા એ હકુભા ના? હા હોય. મારા બેટા ઓળખી ગયા લ્યો. આ પીકર ને છો ભેગા લઈને આયા? પણ આ તો અમારે અહીંયા ભે લેવી હતી તો મન હું લઈને ગયો તો બતાવો. પણ અહીંયાનું તો ગધેડા જેવું મોઢું છે, તમે ઘરે લેવરા ગયા તમને ખગા પણ શરમ આવે મારે છે? આઢું છે, મારે આઢું ને જાવું પડે. શું તમે ભલા મોણા? હાવ આમ ના ખરેખર. કરે, આઢું હંગત રહેવું પડે. દુખતું તો માથું અને હગો વધારે માથું દુખાડવા આવ્યો છે, પણ હવે હગો છે કેવું શું એને? વાંધો નહીં. હા. હવે પીઓ છે કે નહીં પીતા? અને મોકળા જેવું મોઢું મત કરશો. હવે તો સોડ્યો પૂરો છે. સોડિયો પરાવ છે એમ ને? ઓય આ ઓલા પીને એક દાડો ખાડામાં પડ્યા હતા ને. ઓય ઈ તો ઓય. તારના ભૂલી ગયા. એકવાર તો સમાચારમાં આયા હતા કે પોલીસે પકડ્યા હતા, 4-5 આમ પોટલી બોધેલી હતી. ઓય 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 મને લાગ્યું જ તું આ તો કેવું છે કે જેમ સેમ સારું છે. એવું છે એમ ને? ઓય પણ તમે ભૂવા ભૂપાણીમાં એને ચો ભેગા લઈને જતા હશો? પણ આ તો હવે દારૂ સોડ્યો પૂરો ને એટલે જોયું. 50% જ છે પૂરેપૂરું. ખરેખર માતાજીની આ સોગંદ. તો હવે કેવું છે કે ના લઈ જતો કે માર હાળી રહી હે બા. હારું તમે આયા છો હગા, હોય તો હવે ખાટલા ચો ઢાળું કહો તમને. આમ શું કે ગરમી ના લાગે ને અહીંયા ઢાળું, કેમ કે ગરમી બાપ ચીવી પડે ઓય અત્યારે તો. પંખે ઢાળો બ્રો. એવું છે એમ ઓય ને? ઘરમાં છે ને. તમે એમ કહેતા હતા કે આ તો પાકું ભોણું ખવડાવશે. હા મેં કાલ શું નહીં પાડી. શું ખવડાવશે આ તો હું કે કહું હમણાં ચો ઢાળું કહો. તો જે ઈચ્છા લાગી ઢાળો બ્રો. એવું એમ ને? હોવ. આમ તો થાચેલા પાચેલા છો એટલે રૂમમાં એસી રે ઓય એટલે અહીંયા તમારે પથારી કરવું પડી એ હારું હારું. હો ને? હા હારું તો તમે બે બેહો હારું અને હું હારું. પથારી કરીને આવું. હો કરીને આવજો. અને રોટલા વોટલા ખાઈને આવ્યા છો ને? આ તો રોટલા એક બીજી જગ્યાએ કીધું છે. બીજી જગ્યાએ. ઓય આપણે ભાઈ પણ આ તો તમે ઊંઘવાનું હોય કરો છો તો રોટલા બીજી જગ્યાએ ચો ખાઓ? એ તો હમણાં આવશે ભાઈ છોકરો કેવા. એવું છે એમ ને? પણ અમારે ઘરે કીધું હોત તો હું કરું પરા રોટલા. ના એ તો કીધું છે મેં. એ તો હમણાં છોકરો કેવા આવવાનો. પણ હગા તમે આ ખોટું કર્યું હો. ક્યાં ઓર હું રોટલા કરાવતો તો ને હવે મારે પણ કાલ ઉઠીને સમાજમાં કોઈક પર કહી જાય કે જો હગો આવ્યો તો રોટલા ના એ ખવડાયા. તો કોઈ ના કે એ તો સમજો તમે. એવું છે હોય તો હું પથારી કરું હેડો આ તાર. તો પથારી કરો છો. હગા એ હગા હા પથારી કરું હો. તમે બેહો હું પથારી કરું અને પછી છોકરો બોલાવવા આવે એટલે તો ખાઈ અને પછી આવીને ઊંઘજો પરા. હારું, ડરી વાંધો મને જગાડજો હું ઊંઝો હશું પાછો. હા હા વાંધો નહીં. એ હારું તો બેહો હેડો તાર હું પથારી કરીને આવું. એ હો. એ આટું હા. હું આવું હાજર જઈને ચો જ આવશે. આવું હું મારા સંબંધીને જઈને આવું. હું જઈને આવું તાર. હા તો હટ આવજો. એ હો હોય હા જો હલવાયા કાઢીએ તો હલવાયા. મને કેમ હું પાકું ભણું કરાવશું એ જઈને અમે તો આયા રા. કોઈને કીધું કે ખાવાનું, કોને કીધું પણ બીજે જઈને ખા. સડ્યું સબ માથું જબ્બર હવે મારા સંબંધીને જવું 2 પોટલી પેક મારીને આવું.